પપ્પા હમ ખબર છે તમને હું તમાર જેવી છું. કેમ? એમ તમારું જેવું મોઢું છે ને એવું જ મારું મોઢું. બસ ખાલી તમે થોડા કાળા છો. થોડા હોય હતું જ. તમારે આવડો જીવડો મારે આવડો જીવડો. હમણાંની મારા ભાઈબંધની બેનના લગન મને કીધું કે સાંઈરામ એક કામ કરીશ કાલ સાંજે 4 વાગે મારી રૂપાને વિદાય કરો. એ સમયે તું જરા ખાચવી લઈશ. પણ મેં કીધું કેમ તમે આમાં નથી આવવા માંગતા? મને કે હું રૂપાને બહુ પ્રેમ કરું છું, મારી દીકરીને હું એની કદાચ વિદાય ન જોઈ શકું અને મને કઈક એટેક આવી જાય અને મારી દીકરીનો પ્રસંગ બગડે તો બાપની વેદના. અને મેં તામાં હાથો પાડી દીધી. પછી જે ઘટના ઘટી 4 વાગે મને ખબર કે કાકા અંદર વાડીમાં લગ્ન હતા, ત્યાં અંદર ઓરડામાં ક્યાંક છે. એટલે જીત લીધી ભાઈ પપ્પા ક્યાં છે? મેં કીધું બેટા બાપુ ગામમાં છે અત્યારે વાડી ના, તું હાલ ઝડપ કર. મને કે તું બાના કાઢમાં પાય, હું બાપુને મળ્યા વગર નહીં જાઉં. 1 વાર 2 વાર 3 વાર થયું અને મને પગ હેઠેથી જમીન હરકવા માંડી. મેં એક બાજુથી આહુડા મારા હંતાડવાના, બીજી બાજુથી દીકરીને સમજાવવાની આખી જાન વિદાય હતી, ઉભી હતી રાહ જોતી. એને ખબર હતી દીકરીને મારો બાપ ક્યાંક અંદર ઓરડામાં ઉભો આહુડા હારે. વિસરની છેડાછેડીનો છેડો ખેંચી અને ગડગડતી દોટ મૂકી. 1 2 3 ઓરડા હું હરવું જઈ અને જ્યાં ઉભો એનો બાપ એકલો આહુડા હારતો હતો. જેની રીસર કાસલો પકડ્યા. तू क्या जाने बेटी बाप के लिए क्या होती है. उसकी आंख से एक आंसू भी टपके तो मुझ जैसा बाप दुनिया को जला डाले. કે દીકરીનું હોવું ને એક સદભાગ્ય છે સાહેબ. કારણ કે આ ધરતી ઉપર ભગવાન જયારે દીકરાને મોકલે છે ને ત્યારે એમ કે છે કે જા બેટા તારા બાપને તું મદદ કર. પણ દીકરીને એમ કે છે તારા બાપને હું મદદ કરીશ. અને દીકરો તો કદાચ મર્યા પછી સ્વર્ગ આપતો હોય છે બાપને, જ્યારે દીકરી તો જીવતા જ ઘરમાં સ્વર્ગ ખડું કરી દે. એનું નામ દીકરી છે. બે ભાઈ માં ચાહે બેટી. દીકરીના દિલના દરવાજા ક્યારેય પોતાના માતા પિતા માટે બંધ નથી થતા સાહેબ. જ્યારે વેન્ટિલેટર ટૂંકા પડે, જ્યારે ઓક્સિજન ખૂટી જાય સાહેબ, રેમડેસિવિર જ્યારે કામ ન કરે અને ચારે બાજુથી તમે ઘેરાઈ જાઓ, ત્યારે જગદીશ ત્રિવેદી વિનંતી કરે છે કે માતાજીને તો પ્રાર્થના કરજો, પણ ભગવાને તમને દીકરી આપી હોય ને તો એક વખત દીકરીને સાચા હૃદયથી પ્રાર્થના કરજો. દીકરીની દુઆ તમને જીવાડી દેશે ભલા માણસ. દીકરીની દુઆ તમને ઓક્સિજન લાવી દેશે સાહેબ. આ તત્વ દીકરી છે. ઉપાધિ કોઈ તું કરમાં, ઉપાધિ કોઈ તું કરમાં, હજી હું બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું. જગતમાં